આપણે શરૂ કરી શકીએ છીએ વિપુલભાઈ. ચંદુભાઈ શરૂ કરશો ને? ચંદુભાઈ? હા. મિત્રો, આપણે આજે 2021 નો આ છેલ્લો કાર્યક્રમ ચંદુભાઈને મળવા માટે એકઠા થયા છીએ. ચંદુભાઈનો હું શું પરિચય આપું? અંગત રીતે અમે ભલે એક જ વિસ્તારના હોઈએ અને વિલે પાર્લેમાં હું રહેતો અને વિલે પાર્લેમાં ભણ્યા, પણ ચંદુ શાહ મારે મન ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યનું એક પહેલી હરોળમાં શોભતું નામ છે. એમની બરોબરી કરી શકે એવા ડાયસ્પોરિક કવિઓ જોડે દિવસે બત્તી લઈને જોઈએ તો પણ ઢૂંઢવા મુશ્કેલ પડે. એ કવિ છે, નાટ્ય લેખક છે, નિર્માતા છે, દિગ્દર્શક છે, અભિનેતા છે, પત્રકાર છે, પણ એ ઉપરાંત સજ્જન માણસ પણ છે. એમણે કાવ્ય સંગ્રહો આપ્યા, થોડા સપના, બ્લુ જીન્સ અને અમેરિકા કાવ્યો 94 એ પુસ્તકનો સંગ્રહ. વળી નાટકમાં નર્મદ, મહાત્મા ગાંધી.com, કેલૈયા, માસ્ટર ફૂલમણી, કબરો, એક હતી રૂપલી, એવા મુંબઈમાં જઈએ, ઓપેરા હાઉસ. ચક્કર, ચંદુકા ચમેલીવાલા એમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા માટે લખેલી વાત છે. જ્યારે દસ્તાવેજી ફિલ્મ કેતન મહેતા દ્વારા કચ્છના વણકરો અને એક મંગલા બને ન્યારા, આટલું બિંદાસ કામ ચંદુ શાહે આપ્યું છે. એ ચંદુ શાહનું બ્લુ જીન્સ પુસ્તક ની 2 લીટી રજૂ કરવાનું મન કરું છું. એ પુસ્તક જીન્સ પહેરતી મુગ્ધાઓને અર્પણ કરેલું છે અને આપણી સાહિત્યની પરંપરાના એક નામી વ્યક્તિ પાનબાઈ, એને ઉદ્દેશીને લખેલી કવિતાની આ પંક્તિ જુઓ. મોહ અને માયા તમે બ્લુ જીન્સની રાખો પાનબાઈ, બીજી બધી છે માયા જાડ રે. રૂપ અને રંગ ઢંગ મિથ્યા સમજવા
પાનબાઈ રજ કર્મનો એ રંજાડ રે. આજે તો એ શું વાત કરશે એના ઉપર છોડીએ, પણ એમની અદ્ભુત જે કવિતા જે મને ખૂબ જ વાલી છે ને ગમી છે તે છે રિયર વ્યૂ. એ કવિતામાંનું આટલું જ વાંચવાનું મન કરું. આપણે હતા ને હતું 2 કાર ગરાજ હોય, ડિઝાઇનર કિચન, કિચનમાં ઇન્ડિયાથી લાવેલી સોડાની શુદ્ધ, એક જાણીતી માનીતી કોરીને કટ, સાવ પેટી પેક બ્રાન્ડ ન્યૂ પત્ની. ઘર જીરાપો છે છતાં ઇન્ડિયાની નોસ્ટેલ્જિક વાતોથી ઘડી ઘડી ઉખડી જતા છતાંય આપણે તો યુનાઇટેડ સ્ટેટ્સને ચોંટેલા એમ જેમ ફ્રીજ ઉપર ચોંટેલા મેગ્નેટ્સ. અને પછી આગળ કહે છે મેગ્નેટ્સમાં નિંજા ટર્ટલથી માંડીને હતા તાજમહલ, એલ્વિસ, બડવાઇઝર, એફટીડી, સે વિથ ફ્લાવર્સ, 24 અવર્સ, હમ આપકે હે કૌન, નમો હરિહંતાણમ, શિકાગો બુલ્સ તથા માઇકલ જોર્ડન. ચંદુ શાહ. વાહ વિપુલભાઈ, તમે પાર્લાની તો વાત કરી, પણ હું પણ કહી દઉં કે પાર્લાથી પણ આગળ આપણે જામ ખંભાળિયાનો સંબંધ. તો લગોલગ ગયા વખતે મધુરાય હતા જામ ખંભાળિયાના, આ વખતે જામ ખંભાળિયાના ચંદુ શાહ, ચંદ્રકાંત શાહ છે. આજે એક, મને માફ કરજો કે મારું ગળું થોડુંક બેઠેલું છે, પણ હું એને ઊભું કરી દઈશ. તો હું 1 કલાકનો સમય છે મારી પાસે, તો હું સીધું કવિતાથી શરૂ કરું છું. મારી અલગ અલગ વિષય પર અલગ અલગ સમયે લખાયેલી કવિતાઓમાં સૌથી હમણાં છેલ્લે લખાયેલી કવિતા, જે આપણે સૌ અત્યારે જે પેન્ડેમિકમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આપણે આ કાવ્ય વાંચન પણ ઝૂમ પર જ કરીએ છીએ, તો પહેલા હું વાંચીશ એક વર્ચ્યુઅલ કવિતા. એક વર્ચ્યુઅલ કવિતા લ્યો વાંચો હવે, લ્યો વાંચો હવે વર્ચ્યુઅલ કવિતા. છાપાઓ, મેગેઝીનો, ફરફરિયા, ચોપાનિયા, પત્રિકાઓ બધા વર્ચ્યુઅલ થઈ ગયા. મનુષ્યો પણ. છાપાઓ, મેગેઝીનો, ફરફરિયા, ચોપાનિયા, પત્રિકાઓ બધા વર્ચ્યુઅલ થઈ ગયા. મનુષ્ય પણ. રિયલ રિયલ બહુ રમ્યા, સર રિયલ પણ રમ્યા. આ જીવને બહુ રમાડ્યો, લાઈફના ચગડોળે બેફામ ચગાવ્યો. ના જીવડાને સાક્ષાત્કાર કરાવવા કરતા આપણને જીવ જીવની રમત વાલી થઈ ગઈ. અને અચાનક રિયલ રિયલ રમતા વર્ચ્યુઅલ થઈ ગયા. અચાનક રિયલ રિયલ રમતા વર્ચ્યુઅલ થઈ ગયા. ને પછી એક ઝાટકે રિયલ થઈ ગયા. શહેરી કોલાહલે જેને કદી આવકાર્યા નહીં એવા વીજળીના તારો પર ઝૂલતા પંખીડાઓ. કેમિકલ છાંટીને કીડિયારાઓ પૂરતા એવી કીડીને પણ કણ વાઇલ સફારીના વાઇલપણાથી રંજાડ્યા. એ હાથીને પણ મણ ને એ બે વચ્ચેના ભૂચરોને પણ. જંગલ કાપી ફાર્મ હાઉસ બનાવ્યા. જંગલ કાપી ફાર્મ હાઉસ બનાવ્યા. સ્કાય સ્ક્રેપરની પાછળ મેઘ ધનુષ્યો સંતાડ્યા. કુવા, ઝરણા, તળાવ અને નદીના પાણી બિસ્લેરીની બોટલ ભરી ભરીને વેચ્યા. જમીન પરથી લીધું દીધું લીધું દીધું પત્યું, ત્યાં ક્ષિતિજ પર પણ દુકાન ખોલી. સૂર્યોદય અને સૂર્યાસ્ત પછી તો પડીકા ભેર વેચ્યા. ને ક્લાઇમેટ ચેન્જની ऐसी तैसी પીગળતા ગ્લેશિયર્સના ટુકડા બરફ તરીકે એક પેગ વિસ્કીમાં નાખ્યા. ને હવે વર્ચ્યુઅલ છો તો વર્ચ્યુઅલ રહ્યો. ને હવે વર્ચ્યુઅલ છો તો વર્ચ્યુઅલ રહ્યો. ને વાંચો આ વર્ચ્યુઅલ કવિતા.
વાહ. હવે હું મારી કવિતાના શ્રી ગણેશ કરીશ. જે પ્રથમ સંગ્રહ અને થોડા સપના, જેમ વિપુલભાઈએ કહ્યું, એમાંથી છે. અને પછી હું બ્લુ જીન્સ તરફ જઈશ ને છેલ્લે મારી મા પરની ટ્રિબ્યુટની કવિતા. અને ફરી એકવાર જરા અવાજ સાચવી લેજો મારો. એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ વિવાદ. આપણે નિશાળમાં ઝઘડો લોચન મનનો એવી કવિતા વાંચી હતી. તો આ પણ ઝઘડો છે મારો ને મારી કાયાનો. તો એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ વિવાદ, અને પછીથી અમે અમારી સહિયારી મિલકતના પાડ્યા સરખે સરખા ભાગ. એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ વિવાદ, અને પછીથી અમે અમારી સહિયારી મિલકતના પાડ્યા સરખે સરખા ભાગ. તો એને સોંપી મોહ માયા કે હર્ષ શોક ને હસવા રડવા જેવી આદિ વ્યાધિ. એને સોંપી મોહ માયા કે હર્ષ શોક ને હસવા રડવા જેવી આદિ વ્યાધિ. સ્પર્શ સુખ પણ જતું કર્યું, સ્પર્શ સુખ પણ જતું કર્યું, ને સપનાની સોનામોરો મેં ગણી ગાંઠમાં બાંધી. ને આંખોની પણ ભાષા છે ને દુનિયા છે ને સુંદરતા છે, મૂકી એવી સર્વે વાત પંચાત મારી પાસે રાખી લીધો, પહેલી વહેલી તને જોઈ લીધાનો મીઠો ખટ મીઠો ઉન્માદ. કે આંખોની પણ ભાષા છે ને દુનિયા છે ને સુંદરતા છે, મૂકી એવી સર્વે વાત પંચાત મારી પાસે રાખી લીધો, પહેલી વહેલી તને જોઈ લીધાનો મીઠો ખટ મીઠો ઉન્માદ. એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ વિવાદ, ને વિચારવંતી ઉંમર સાથે વહી ગયા તે વર્ષોનો સૌ ઢગલો કીધો એની પાસે. વિચારવંતી ઉંમર સાથે વહી ગયા વર્ષોનો સૌ ઢગલો કીધો એની પાસે, મારી પાસે રાખી લીધો બધો સમય જે વગર વિચારે ગાળ્યો તારી સાથે. ને આ દુનિયામાં અર્થ વગરના જે શબ્દો મેં જતા કર્યા તે એને સોંપ્યા. આ દુનિયામાં અર્થ વગરના જે શબ્દો મેં જતા કર્યા તે એને સોંપ્યા, ને મૌન પછેડી વચ્ચે રાખી ફાટ ભરીને બાંધી લીધો તારો મારો અર્થસભર સંવાદ. એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ વિવાદ, અને પછીથી અમે અમારી સહિયારી મિલકતના પાડ્યા સરખે સરખા ભાગ. ને એને સોંપી સુગંધ ચંપો કરેણ જાસ્મીન લાયલાક, જાણે કોકો શેનલ નંબર 5 ની શીશી આખી. એને સોંપી સુગંધ ચંપો કરેણ જાસ્મીન લાયલાક, જાણે કોકો શેનલ નંબર 5 ની શીશી આખી. ને ખુશ્બુ તારી ત્વચાને જે જ્યાંથી સ્પર્શી આવી, તે મેં ઊંડા શ્વાસે ભરીને મારી પાસે રાખી. ને ચશ્મા ઘડિયાળ વીંટી કંઠી ચંપલ રૂમાલ એવું પરચુરણ મેં કાયાને સોંપ્યું. ને અલંકારથી અપ ટુ ડેટ તને જોયાના રોમેન્ટિસિઝમને મેં તો છાનું છપનું સંતાડીને ખેંચી લીધું લઈ લીધું આ બાદ. એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ વિવાદ, અને આમ જ્યાં રામ ભરોસે સૌના સુખે પાડ્યા સરખા ભાગ. અને આમ જ્યાં રામ ભરોસે સૌના સુખે પાડ્યા સરખા ભાગ, ત્યાં જ અચાનક પડ્યું વિઘ્ન કઈ એવું જેનો કદી ન આવ્યો વિવાદ. ત્યાં જ અચાનક કદી ના આવ્યો તાગ. આમ રામ ભરોસે સૌના સુખે પાડ્યા સરખા ભાગ, ત્યાં જ અચાનક પડ્યું વિઘ્ન કઈ એવું જેનો કદી ન આવ્યો તાગ. કે બધી સંપત્તિ પૂરી થઈ, વેચી લીધું બધું. કે બધી સંપત્તિ પૂરી થઈ ને શ્વાસ ઉપર જ્યાં આવી વાત. બધી સંપત્તિ પૂરી થઈ ને શ્વાસ ઉપર જ્યાં આવી વાત, બંને પક્ષે સમજ ભરેલું સમાધાન કઈ એવું આવ્યું, ખૂટી ગયો વિવાદ. એક દિવસ આ હું ને મારી કાયા વચ્ચે થયો વાદ વિવાદ, અને પછીથી અમે અમારી સહિયારી મિલકતને રાખી એમ જ નિર્વિવાદ.
થેન્ક યુ દિવ્યાબેન. હરિકૃષ્ણભાઈ, તમારી દાદ દેખાય છે એટલે મજા આવે છે. તો આ પન્નાબેન છે અહીંયા આપણા બહુ જ જાણીતા કવિયત્રી અને અમારા સૌના સિનિયર અને માર્ગદર્શક, અને આરપી પટેલ પણ છે, તો અને વિપુલભાઈ. તો આ સર્જકો માટેની એક નાનકડી કવિતા છે કે આપણને ઘણા આપણી ઓળખાણ એવી રીતે આપે, આ તો કવિ છે, આ તો કવિ. એટલે આ ગયેલો કેસ છે. તો એ સૌ ગયેલા કેસ માટે આરપી માટેની આ કવિતા છે કે આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કઈ ના. ને શ્વાસ શરીરને પામ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કઈ ના. ને શબ્દ બન્યો છે બ્રહ્મ, બ્રહ્માંડ, કે શબ્દ બન્યો છે બ્રહ્મ, એટલે આખી દુનિયા એમાં લઈને ફરવું. શબ્દ બન્યો છે બ્રહ્મ, એટલે આખી દુનિયા એમાં લઈને ફરવું. હોત નહીતર પંખી થઈને હરફરવું, કાં વૃક્ષ થઈને પાંગરવું, કાં પાણી થઈને તરવું. ને સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, સમજ શેષ રહી છે તેથી અમે અમારો ઉત્તર, બાકી હોત અમે નહીં હા નહીં ના. આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કઈ ના. ને સમક્ષ હોય તે સાર્થ, જે સામે હોય એટલું જ સાચું છે. સમક્ષ હોય તે સાર્થ, નહીતર અર્થ રહે ના કોઈ, કદી પણ ક્યાંય કશાનો. સ્વપન સાચ, સુખનો દુઃખનો, સુગંધનો કે સ્પર્શ બર્શ ને સુંદરતાનો સંબંધોનો. ને શરીર સ્મરણને પામ્યું, શરીર સ્મરણને પામ્યું તેથી ઠીક ટકી જવાતા, શરીર સ્મરણને પામ્યું તેથી ટકી જવાતા. ઠીક છીએ ભાઈ, છીએ જેમ જ્યાં તહીના, આ દુનિયામાં જન્મ્યા તેથી અહીંના, બાકી મૂળ અમે ના કઈના. હવે મને તાળીઓ સંભળાય પણ છે. સો બ્લુ જીન્સ પછી મેં થોડા વિપુલભાઈ પત્રો લખ્યા હતા. એનો એક કવિતાના દિવાળી અંકમાં સુરેશભાઈએ આખા બધા પત્રો પબ્લિશ કર્યા હતા. તો એમાંથી 2 પત્રો વાંચું છું. હવે આપણે આ વોટ્સએપ ને ઈમેલના જમાનામાં પત્રો લખાતા નથી, પણ જયારે પત્રો લખાતા ત્યારે કેવા સરસ સરસ પત્રો લખાતા. તો એમાંથી આ પત્રો નથી, પણ પત્રો લખવા વિશેના કાવ્યો છે. અને આપણે ફેડેક્સ એટલે પેલી એક્સપ્રેસ ડિલિવરી સર્વિસ, એનાથી બધા જાણીતા હશો છો. તો હવે કે ટપાલમાં મોકલવો તો આ કાગળ, ટપાલમાં મોકલવો તો આ કાગળ, પણ રહેવાયું નહીં ફેડેક્સ ની આગળ. ટપાલમાં મોકલવો તો આ કાગળ, પણ રહેવાયું નહીં ફેડેક્સ ની આગળ. કે ટપાલમાં આવેલો કાગળ, ટપાલમાં આવેલો કાગળ, નદી તળાવો વન ફરતો, કુદરતના કટકાઓ કરતો, નિસર્ગના બટકાઓ ભરતો આવે 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 આવે. પણ ફેડેક્સ ની એર બિલમાં હગ કરવાની, કિસ કરવાની ખૂબ અધીરી ઈચ્છાઓને પોઈન્ટ ટુ પોઈન્ટ સંઘરતો આવે. ટપાલમાં આવેલો કાગળ, નદી તળાવો વન ફરતો, કુદરતના કટકાઓ કરતો, નિસર્ગના બટકાઓ ભરતો આવે 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 આવે. પણ ફેડેક્સ ની એર બિલમાં હગ કરવાની, કિસ કરવાની ખૂબ અધીરી ઈચ્છાઓને પોઈન્ટ ટુ પોઈન્ટ સંઘરતો આવે. ને આ કાગળનો જવાબ એટલે કાગળ વાંચી તારું હસવું ખડખડ ખડખડ ખડખડ. ટપાલમાં મોકલવો તો આ કાગળ, રહેવાયું ની ફેડેક્સ ની આગળ. ને ટપાલમાં મોકલવા માટે
સ્પર્શ પામતો હોઉં એમ કાગળ પર શબ્દો ખૂબ સરે છે. ટપાલમાં મોકલવા માટે જાણે સ્પર્શ પામતો હોઉં એમ કાગળ પર શબ્દો ખૂબ સરે છે. સરસર 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 કરતા તારા વિશે મારા વિશે કેટલું લખવા જેવું લાગે છે, લાગ્યા જ કરે છે. પણ ફેડેક્સની ડેડલાઇનમાં સેન્ટિમેન્ટ્સ તો કાગળ પરની ફાસ્ટ લેનમાં છલાંગ દઈને મારાથી ભાગી છૂટે છે, છૂટીને ભાગ્યા જ કરે છે. અને ફેડેક્સની ગેરંટેડ ડિલિવરીનું બહુ દુઃખ. ફેડેક્સની ગેરંટેડ ડિલિવરીનું બહુ દુઃખ. સુખ એટલે કાગળ ક્યારે આવે એવી મનમાં થતી કઈ કેટલી અટકળ. ટપાલમાં મોકલવો તો આ કાગળ રહેવાયું નહીં ફેડેક્સની આગળ. હવે આ એક બીજો પત્ર ટૂંકો. કાગળ પન્નાબેન કાગળ તો કાગળ તો એક બહાનું છે કે ટ્રાયલ છે. કાગળ તો એક બહાનું છે કે ટ્રાયલ છે. જસ્ટ એટલું જાણવા કે તારી પાસે આવવું હોય તો અઘરું છે કે સિમ્પલ છે. કાગળ તો એક ટ્રાયલ છે, બહાનું છે કે ટ્રાયલ છે. જસ્ટ એટલું જાણવા કે તારી પાસે આવવું હોય તો અઘરું છે કે સિમ્પલ છે. ને આમ જુઓ તો ગાડી, ઘોડે, પગપાળા કે ટ્રામ, ટ્રેનમાં બેસી દોડી ચાલી જવું આવું સહેલું છે, બહુ સિમ્પલ છે. અને એમ તો દોડ્યા વિના ચાલ્યા વિના જવું હોય ત્યાં બધે જવાના રસ્તાઓ પણ એમ્પલ છે. પણ અનાયાસ કોઈ પવન ઝપાટે પંખી માફક તારી પાસે આવું એવી ઈચ્છાઓ છાતીમાં ઊંડે ઊંડે દરબાયેલ છે. જસ્ટ એટલું જાણવા કે તારી પાસે આવવું હોય તો અઘરું છે કે સિમ્પલ છે. કાગળ માફક કોઈ ટપાલી મને લઈને આવે. કાગળ માફક કોઈ ટપાલી મને લઈને આવે ત્યારે એને જોઈ, ખોલી, ફોડી, વાંચી, ફરી ફરી તું વાંચે એવી રીતે આવવું ખૂબ ગમે. પણ આવવાની એડજસ્ટમેન્ટ હું કરું ને પિકઅપ કરવાનો તું પ્લાન કરે એવી સંતા કુકડી કોણ રમે? હું નીકળ્યો ન હોઉં અને તને થાય કે લે હું આવ્યો એવી કોઈ લાગણીનું આ કાગળ સેમ્પલ છે. હું નીકળ્યો ન હોઉં અને તને થાય કે લે હું આવ્યો એવી કોઈ લાગણીનું આ કાગળ સેમ્પલ છે. જસ્ટ એટલું જાણવા કે તારી પાસે આવવું હોય તો અઘરું છે કે સિમ્પલ છે. અને આ બધા પત્રોનો છેલ્લો પત્ર આ છે. એટલે પત્ર ક્યારે લખાય? જયારે કોઈ આપણી પાસે નથી, દૂર છે ત્યારે, અને આપણે એને ઝંખીએ છીએ. તો કે હવે તું આવે તો હું બંધ કરું આ કાગળ લખવા. હવે તું આવે તો હું બંધ કરું આ કાગળ લખવા. કેટલા વિચાર મારે એક વિચારની આગળ પાછળ લખવા. હવે તું આવે તો હું બંધ કરું આ કાગળ લખવા. કેટલા વિચાર મારે એક વિચારની આગળ પાછળ લખવા. ને એમ ન આવી શકાય તો તું કાગળ થઈને આવ. એમ ન આવી શકાય તો તું કાગળ થઈને આવ. હવે તું કોરો કાગળ અવાજ થઈને, પડઘા થઈને, પડછાયા થઈ, અંધારા અજવાળા થઈને તું આવ. હવે તું આવીશ કે નહીં એવી કાગળ વચ્ચે અટકળ લખવા. હવે તું આવીશ કે નહીં એવી કાગળ વચ્ચે અટકળ લખવા. હવે તું આવે તો હું બંધ કરું આ કાગળ લખવા. ને આ કાગળમાં રિપ્લાય પોસ્ટ કવરને બદલે તું પાછી આવે એવું કઈ બીડું? આ કાગળમાં રિપ્લાય પોસ્ટ કવરને બદલે તું પાછી આવે એવું કઈ બીડું? તું પણ મોકલ, હું ત્યાં આવું એવો જાસો, એવી ચિઠ્ઠી, એવું કોઈ પરબીડું.
ને મને મળી છે એવી ભાષા, મને મળી છે એવી ભાષા, ચાલ હું બેસું અંજળ લખવા. હમ. હવે તું આવે તો હું બંધ કરું આ કાગળ. હવે થોડું બ્લુ જીન્સ નો પરિચય આપું. આપમાંથી ઘણા બ્લુ જીન્સ ના કાવ્યો સાંભળ્યા છે. ફરી એકવાર મારા શ્રોતાઓને કહું છું, મને જરા અવાજની માફી આપે. બ્લુ જીન્સ આપમાંથી ઘણાએ સાંભળ્યા હશે, પણ એક સિમ્પલ વાત છે કે, અને આરપી શાહ ન્યુયોર્કમાં રહે છે, લેખક, વાર્તાકાર, નાટ્યકાર. આરપી, તમે તો બ્લુ જીન્સ પર બહુ જોસ્સાથી લખ્યું હતું, બ્લુ જીન્સના કાવ્યો પર. તો એ બ્લુ જીન્સના કાવ્યોનો તમને પરિચય કરાવું. જેમણે સાંભળ્યું છે એમને ફરી ગમશે જ, કારણ કે આ કાવ્યો 1 લેવલ, 2 લેવલ, 3 લેવલ, 4 લેવલ પર પણ તમને મજા આવે એવા જ છે. તો બ્લુ જીન્સના કાવ્યો જેને પહેલા નથી સાંભળ્યા એમને કહી દઉં કે આ પુસ્તક છે બ્લુ જીન્સનું. તો આ પુસ્તક આજે છપાઈ છે કાગળ, એ જીન્સ માંથી બન્યું છે. બ્લુ જીન્સના ચિથરાઓને રિસાયકલ કરી એક કંપનીએ કાગળ બનાવ્યા અને એને પર આ પુસ્તક છપાયું છે, બ્લુ જીન્સ. તો વાત છે આપણા માણસના જીન્સની, પણ ભાષા છે બ્લુ જીન્સની. તો સૌ પ્રથમ આ બ્લુ જીન્સના કાવ્યમાં હું તમને તમારી જુવાની તરફ લઈ જવા માંગુ છું, તમારા પ્રિય પાત્ર પાસે. તો ધોવા નાખેલ જીન્સનું ગીત. જીન્સ ધોવા નાખો ને તો એના ખિસ્સા તપાસવા, કારણ કે બ્લુ જીન્સની એક કેરેક્ટરિસ્ટિક એવી છે કે તમે જીન્સ 3-4 મહિના પહેરો, ખિસ્સાઓમાંથી ક્યાંથી શું મળશે તમને પણ ખબર નહીં હોય. તો હવે આ જીન્સના ખિસ્સાઓમાંથી શું મળશે અને તમને ક્યાં લઈ જશે? મળે ડાબા ખિસ્સામાં, ધોવા નાખેલ જીન્સનું ગીત. મળે ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટોકો, જે સાંભળીને તે મને આપેલ કે તું જીન્સ મારું પહેરે, ઓચિંતો સાવ તને જડે, એમ મેં જ મારા હાથે રાખેલ, એવું કંઈક. ને મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો, જે ચાખીને તે મને આપેલ કે ચગડી શકું જો તને આખે આખી તો કેવું લાગે, એ બાને મેં પોતે ચાખેલ, એવું કંઈક. ને રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાએ વર્ષોથી કાતેલું ડેનિમ આકાશ સહેજ વેતરીને માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. રોજ રોજ નવી નવી પાંખોને પહેરવાની ઈચ્છાથી પંખીના ટોળાએ વર્ષોથી કાતેલું ડેનિમ આકાશ સહેજ વેતરીને માપસર કાતરીને સ્ટોન વોશ ધોઈ કરી લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. ને પહેલવેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ ત્યારે કોઈ નહીં ક્યાંય સુધી કશું બોલેલ, પછી દુનિયા આખી એવી નર્વસ થયેલ અને હથેળીનો પરસેવો આપણે લૂછેલ, એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ. આરપી, પહેલી વાર તારો હાથ મારા હાથે પકડેલ ત્યારે કોઈ નહીં ક્યાંય સુધી કશું બોલેલ, અને દુનિયા આખી એવી નર્વસ થયેલ, પછી હથેળીનો પરસેવો આપણે લૂછેલ, એના ડાઘા દેખાય મારા જીન્સ ઉપર આજે પણ એવા અકબંધ, કે લેધરના દોરાથી ડબલ સીવેલ કોઈ જીન્સ જેવો આપણો સંબંધ. ને મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો. મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો, કે દરિયાને તળિયે કોઈ છીપલાની વચ્ચેથી હું તને મળીશ એમ માની તે દરિયો ઉલેચલ,
કે દરિયાને તળિયે કોઈ છીપલાની વચ્ચેથી હું તને મળીશ એમ માની તે દરિયો ઉલેચલ કે દરિયાના મોજાના ફીણમાં પલળેલ એક હાથ એકબીજાનો ઝાલી ને તાજી ભીંજાયેલી રેતી પર ઉઘાડા પગ લઈ ફરેલ એવું કંઈક. મળે ડાબા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો, મળે જમણા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટવકો, મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો ને ગોઠણથી સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો. ગોઠણથી સહેજ ફાટેલા જીન્સમાંથી દેખી શકાય એક દૂર દૂર લંબાતો રસ્તો, ડામરના રસ્તા પર સાંભળી શકાય પછી કાવાસાકીનો કલશોર અને દેખી શકાય ટાઈટ ક્લોઝઅપમાં બાઇક ઉપર સાવ મને ભીસીને બેઠેલી તું, પછી 120 ની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું. ને કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું. કાઉબોયની જેમ મારું તારા વિચારોના ખુલ્લા મેદાનોમાં ફરવું, ઝીણી વિસલ તારા કાનમાં વગાડવી કે ડિચકાઉં ડિચકાઉં તને ચૂમવું, રોજ તને રફ ટફ ચાહવું કે મળવાને અશ્વની જેમ દોડી આવવું. આ બધું તો મારે સ્વભાવગત. ને ઉપરથી તારા ફેંકાયેલા લાશોમાં હંમેશા વીંટાતો હું, પછી 120 ની સ્પીડે તું મારામાં વીંઝાતી, તારામાં વીંઝાતો હું. મળે છેલ્લા કિસ્સામાં એક ઈચ્છા, બે વાતો ને 3 પ્રસંગો. તો ઈચ્છામાં હોય એક ISI માર્ક વાળું કે એગ માર્ક છાપ, મને ફિટો ફિટ થાય, તને અપ ટુ ડેટ લાગે, બહુ બેગી ના હોય એવું આપણું જ મળવું. ઈચ્છામાં હોય એક ISI માર્ક છાપ કે એગ માર્ક છાપ, મને ફિટો ફિટ થાય, તને અપ ટુ ડેટ લાગે, બહુ બેગી ના હોય એવું આપણું જ મળવું. ને વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને. વાતોમાં હું જે ન બોલ્યો હોઉં એમાંથી યાદ હોય જેટલું તને. કે મને ડાબા ખિસ્સામાં એક ડૂચો વળી ગયેલ મોરલાનો ટોકો, મળે જમણા ખિસ્સામાં એક સૂકો પડેલ બોર ચણિયાનો ઠળિયો, મળે નીચેની ફોલ્ડ સહેજ ખોલતા રેતીનો દરિયો, મળે છેલ્લા કિસ્સામાં એક ઈચ્છા, બે વાતો કે 3 પ્રસંગો, મળે ધોવા નાખેલ કોઈક લિવાઇસના જીન્સમાંથી વાંકી ચૂકી વળેલ ચિઠ્ઠીઓ, ડિઝાઇનર લેબલના બિલ્સ, થોડા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓ, ફિલ્મની અડધી ટિકિટો ને ગીત એક સિગરેટના ખાલી ખોખા પર લખેલ આવું કંઈક. તો આ કવિતા હતી તમને બ્લુ જીન્સમાં અંદર લાવવા માટે, પ્રવેશવા માટે, કે જીન્સની ભાષાથી તમે થોડા ટેવાઈ જાઓ. પણ હવે જે હું વાંચું છું એ અહીં બેઠેલા સૌ વડીલો માટે છે, ખાસ મણિયારભાઈ અને હરિકૃષ્ણભાઈ. આપણે એક કવિતા વાંચી હતી ડુંગર કેરી ખીણમાં, ગાંભુ નામે ગામ, ખેતી કરતો ખંતથી, પટેલ પાંચોના. એ કવિતા હતી મીઠી મીઠી માથે ભાત. તો એનું શીર્ષક ડુંગર કેરી ખીણમાં મેં અહીં વાપર્યું છે. અને વાત છે એક ખેડૂતની. અને આ ખેડૂત એટલે એક પ્રતીક છે, એક માણસનું, વ્યક્તિનું. અને ખરેખર તો આ કવિતા હું કહું તો વિપુલભાઈ માટે લખાયેલી છે એમ જ તમે સમજો. વિપુલભાઈને ખ્યાલમાં રાખજો કે ખંતીલા એક ખેડૂત, નામે પટેલ બેચરભાઈ. બેચરભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. ખંતીલા એક ખેડૂત, નામે પટેલ બેચરભાઈ. બેચરભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. માદર પાટનું મેલું ચોયણું અને કેડિયું સાવ કધોણું. માદર પાટનું મેલું ચોયણું અને કેડિયું સાવ કધોણું. બેચરભાઈના વોર્ડરોબમાં કપડાનું આ એક જ જોડું. ને જીન્સ ઉપર પણ શોભે એવા જેન્યુઇન લેધરના બૂટ્સ. ને જીન્સ ઉપર પણ શોભે એવા જેન્યુઇન લેધરના બૂટ્સ. બ્લુ જીન્સ કરતા લાંબા ઊંડા બેચરભાઈના રૂટ્સ.
ને સ્ટોન વોશ છે કાયા. આપણે જીન્સ જેમ સ્ટોન વોશ હોય ને, સ્ટોન વોશ છે કાયા માયા રાજકોટના સ્ટેશનની. આ પેરિસ બેરિસ માં પહેણતા મુખ માથાકૂટ ફેશનની. સ્ટોન વોશ છે કાયા માયા રાજકોટના સ્ટેશનની. પેરિસ બેરિસ માં પહેણતા મુખ માથાકૂટ ફેશનની. કે ધરતીમાંથી મેડ ઇન પોતે, ધરતીપુત્ર કે ધરતીમાંથી મેડ ઇન પોતે. ટોટલ નેટિવ સ્ટાઇલ ને થવા કાળ સૌ ફેડ થવાના. થવા કાળ સૌ ફેડ થવાના. જીવવું ફોર અ વાઇલ બેચર ભાઈ ન સમજે આથી વિશેષ બીજું કઈ. બેચર ભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. કે અઢી રોટલા શિરામણમાં ને રોંઢે કોરી પટલાણી. અઢી રોટલા શિરામણમાં ને રોંઢે કોરી પટલાણી. ને જહાજ બાજના જલસા છોડો બેચર ભાઈની ભેંસ વિયાણી. ને વોલ્વો કરતા સેફ. કે અઢી રોટલા શિરામણમાં ને રોંઢે કોરી પટલાણી. આ જહાજ બાજના જલસા છોડો બેચર ભાઈની ભેંસ વિયાણી. ને વોલ્વો કરતા સેફ. વોલ્વો કરતા સેફ અને એક્સિડન્ટ ફ્રી છે બેચર ભાઈનું ગાડું. વોલ્વો કરતા સેફ અને એક્સિડન્ટ ફ્રી છે બેચર ભાઈનું ગાડું. પટલાણી સાથેનું સગપણ પેટી પેક ડેનિમ કરતા જાડું. વોલ્વો કરતા સેફ અને એક્સિડન્ટ ફ્રી છે બેચર ભાઈનું ગાડું. પટલાણી સાથેનું સગપણ પેટી પેક ડેનિમ કરતા જાડું. ને સ્લિમ ફિટ લૂઝ ને ક્લાસિક. સ્લિમ ફિટ લૂઝ ને ક્લાસિક જેવા શબ્દો પર છે બેચર ભાઈની સહી. પણ બેચર ભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા નહીં. ને અવસરિયા તો તંગ ફિટોફિટ. ત્યારે જરા અવસર આવે ત્યારે જરા કઠણાઈ થાય. કે અવસરિયા તો તંગ ફિટોફિટ. રોજિંદુ જીવન બહુ બેગી. અવસરિયા તો તંગ ફિટોફિટ. રોજિંદુ જીવન બહુ બેગી. મેન્યુફેક્ચરરે પણ કઠણાઈ અને કમ્ફર્ટ મૂકી છે ભેગા ભેગી. આ ઉપરવાળા મેન્યુફેક્ચરરે પણ કઠણાઈ અને કમ્ફર્ટ મૂકી છે ભેગા ભેગી. ને ઓણ સાલ ઉપજ થવાના થીગડાઓથી શોભે જીન્સ. ઓણ સાલ ઉપજ થવાના થીગડાઓથી શોભે જીન્સ. એટલે બેચર ભાઈના જીન્સ આમ તો 7 પેઢીએ ડેનિમના કઝિન્સ. બેચર ભાઈના જીન્સ આમ તો 7 પેઢીએ ડેનિમના કઝિન્સ. બોલો બ્રુકશિલ્સની જય અને માં ચામુંડાની જય. બેચર ભાઈને બ્લુ જીન્સ સાથે લેવા દેવા. વાહ વાહ. હવે એક ત્યારે તમે બધા જે લંડનમાં રહો છો, અમેરિકામાં રહે છે, અને તમે સ્પેશિયલી છોકરીઓ જયારે પરણીને આવી પરદેશમાં, એને માટેનું આ ગીત છે એ નવા નક્કોર જીન્સ. કે તમે પરદેશમાં આવ્યા, એક નવી લાઈફસ્ટાઈલ તમે અપનાવી, એક નવું જીવન વસાવ્યું, લગ્ન જીવન વસાવ્યું, એના પરનું આ ગીત છે. અને આપણે બહારગામથી આવીએ ત્યારે એક થોડીક સામાન્ય રીતે આપણે અનપેક કરીએ, પછી થોડી વાતો કરીએ, એકબીજાના ફોટા દેખાડીએ. અને તો આ જયારે વિઝા માટે 2.5 વર્ષ રાહ જોવી પડતી હતી, એ વખતનું આ ગીત છે, નવા નક્કોર જીન્સ. તો યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા. આરપી સાંભળજો, યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા. કે કાળો અજવાસ અને ડેનિમ અંધારું,
મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા. યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા, કાળો અજવાસ અને ડેનિમ અંધારું, મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા. ને આવીને કીધા મેં કુંવારા વર્ષો અનપેક. આવીને કીધા મેં કુંવારા વર્ષો અનપેક. પછી પરણ્યાને દેખાડ્યા વિરહના ફોટા. ને પિયરને ખાલી બેગોમાં ગોઠવી મેં એટિકમાં મૂક્યું તો હું પણ થઈ ખાલી. પિયરને ખાલી બેગોમાં ગોઠવી મેં એટિકમાં મૂક્યું તો હું પણ થઈ ખાલી. ને ખાલી ખમ દેહ ઉપર પરણ્યાના જીન્સ ટ્રાય કરતા એ થયા સેજ મોટા. શરૂઆતનો સમય છે, એડજસ્ટમેન્ટનો સમય છે કે ખાલી ખમ દેહ ઉપર પરણ્યાના જીન્સ ટ્રાય કરતા એ થયા સેજ મોટા. પરણ્યાનો છાયો ઉજાગરાની ઓથ, મેં તો ફાટ ફાટ છાતીમાં સપના ઉછેર્યા, મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા. ને જીન્સ પહેર્યાના સુખે ઉજાગરાની કુખે હું એવી તો મોરી કે મારામાં ફોલિયેજ પીક. કે ઘરમાં બે માણસનો મહેરામણ ઉમટ્યો. ઘરમાં બે માણસનો મહેરામણ ઉમટ્યો ને ન્યુયોર્કની શેરીમાં તરણેતર મેળો. ને ખાલી પો ટોટલ સાસરિયાનો એવો તો સાલે. ને એમાં જો પિયરિયું સાંભળે તો લાગુ હું મને હોમસિક. કે મારામાં ફોલિયેજ પીક. 100% સૌભાગ્ય, 105 સહેવાસ. અને એમાં ઉપરથી એણે તો લાડ કોડ લાખો ઉમેર્યા, મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા. ને જીન્સ નવા, દેશ નવો, પરણ્યો પણ નવો નક્કોર. જીન્સ નવા, દેશ નવો, પરણ્યો પણ નવો નક્કોર. જાણે ટીનેજર હોઉં એમ થાય મને મુંજારા મીઠા. કે સાથે ધોવાણા અને સાથે પહેરાણા, તે બંનેના જીન્સ સહેજ શ્રિંક થયા અને થયા કમ્ફર્ટેબલ. સાથે ધોવાણા અને સાથે પહેરાણા, તે બંનેના જીન્સ સહેજ શ્રિંક થયા અને થયા કમ્ફર્ટેબલ. એવા જીન્સ પહેરી હું એમ્પાયર સ્ટેટ ઉપર ઊભી ને ઉપરથી દૂરબીનમાં આખા યુએસના જીન્સ મેં તો દીઠા. હું લુંબચુંબ રાણી એ ડોલરીઓ રાજા, મેં એના પર ઢગલા બંધ સ્પર્શો ખંખેર્યા, મેં અંધારા દેવને ઉજાગરા વધેર્યા. યુએસએ આવ્યાની પહેલી રાતે જ મેં તો જીન્સ નવા પહેર્યા. હવે હું આવું છું મારું સમાપન કરતા મા પરની કવિતા. તો આપણે મહારાષ્ટ્રમાં પંઢરપુરની જાત્રા એક બહુ જ મોટો ધાર્મિક ઉત્સવ છે, બહુ મોટી જાત્રા છે. 15 કે 21 દિવસ ચાલીને વિઠોબાના દર્શન કરવા પંઢરપુર જવાનું એવી એ જાત્રા છે. તો આ વખતે સોશિયલ મીડિયામાં મેં એક ફોટો જોયો. એમાં એક પ્રૌઢ દીકરો એની વયોવૃદ્ધ માને યાત્રા કરાવવા લઈ જાય છે, ખભે બેસાડીને. તો એની આ કવિતા છે. માને ખભે બેસાડી લઈ જાઉં છું યાત્રા કરાવવા. ઢોલ ત્રાસા પખવાજ વગાડતો, ઈશ્વરના ગુણ વર્ણનો ગાતો ગાતો, ભજનોમાં યશોગાન કરતો કરતો ભક્તોનું ધાર્મિક વરઘોડો ઉપડ્યો છે. સંઘ નીકળ્યો છે. ખુશી ખુશી માં પણ સ્તુતિગાન કરે છે. ખુશી ખુશી માં પણ સ્તુતિગાન કરે છે. અમારા બધા કરતા ભગવાનની વધુ નજીક પહોંચી ગઈ હોય એમ એના તળપદા લહેકામાં ભગવાનને ફ્રેન્ડલી ભાવે હોકારા કરે છે. અમારા બધા કરતા ભગવાનની વધુ નજીક પહોંચી ગઈ હોય એમ એના તળપદા લહેકામાં ભગવાનને ફ્રેન્ડલી ભાવે હોકારા કરે છે, જોસ્સાથી.
શ્રદ્ધા, પૂજા, દર્શન ને તર્પણ માટેની જાત્રા અવિરત ચાલુ છે. દેવતાઓના ફરમાન ઉઠાવતો હું પણ માને ખભે બેસાડી લઈ જાઉં છું યાત્રા કરાવવા. દેવતાઓના ફરમાન ઉઠાવતો હું પણ ખભે બેસાડી લઈ જાઉં છું માને યાત્રા કરાવવા. ઘડીક ચાલ્યા પછી થાક લાગે છે. ખભા પર થોડો ભાર લાગે છે. ઘડીક ચાલ્યા પછી થાક લાગે છે. ખભા પર થોડો ભાર લાગે છે. માને ખભા પરથી ઉતારી થોડો થાકોડો ખાઈ લઉં, વિસામો કરી લઉં, પછી પાછી યાત્રા ચાલુ. એવા વિચારો આવે છે. માને ખભા પરથી ઉતારવા તત્પર હું તૈયારી કરું છું. ઉતારું એમ થાય છે અને અચાનક યાદ આવે છે કે માં એ 9 મહિના ખોળામાં ઉચક્યો, ઉદરમાં ઉછેર્યો, એનો ભાર તો એને ક્યારેય નથી લાગ્યો. માએ 9 મહિના ખોળામાં ઉચક્યો, ઉદરમાં ઉછેર્યો, એનો ભાર તો એને ક્યારેય નથી લાગ્યો. એને ક્યારે લાગવા પણ નથી દીધો. હોશે હોશે બેઠ્યો છે ભાર. હવે અહીં આપ સૌને પોતપોતાની માનું સ્મરણ થાય તો ટેકનિકલી આ કવિતા અહીં પૂરી. અરે 9 મહિના તો દેખાતો જગ જાહેર ભાર છે. એ પહેલા તો કેટલાય મહિના, વર્ષો બાળકને જન્મ આપવો કે ન આપવો, ઈચ્છાએ અનિચ્છાએ, એવી વિટંબણાનો ભાર. કન્સીવ કરવું કે ન કરવું તો કેમ કરવું, કેમ થશે કે નહીં, એવી એક લાંબી સાયકોલોજીકલ યાત્રાનો ભાર. માતા, માઈ, આઈ, જનેતા, બા, જનની, આ બધા માના નામો છે. કે માને ક્યારેય થાક ખાતા જોઈ જ નથી. માને ક્યારેય થાક ખાતા જોઈ નહીં. માએ ક્યારેય થાકોડો ખાધો હશે? સવારથી માંડીને મોડી રાત સુધી રસોઈ, કપડાં, પાણી, વાસણ, સફાઈ, લેસન, ખરીદી, વ્યવહાર, પૂજા પાઠ, નિત્યક્રમની વ્યસ્તતામાં થાક ખાવાની ઈચ્છા પણ થઈ હશે ને? બસ આ એક જ વિચારે ખભા પર બેસેલી માનો ભાર મને રત્તી ભર પણ નથી લાગતો. આ એક જ વિચારે ખભા પર બેસેલી માનો ભાર મને રત્તી ભર પણ નથી લાગતો. યાત્રા ખૂબ લાંબી છે, દિવસોના દિવસ. ફરી થોડો થાક, ફરી થોડો ભાર, એવા વિચારે ભજન, કીર્તન અને ભાવ ગીતોના કલ્લોળ વચ્ચે હું મા વિશેની કવિતાઓ ગણગણું છું. ગુજરાતી ભાષાની બિરદાવળીઓ બોલું છું. નિશાળમાં ગોખેલી પ્રાર્થનાઓની જેમ મોટેથી. અમીથી ભરેલયની આખડી રેલો, વાલથી ભરેલયના વેણ રે, જનની જોડ સખી નહીં જડે રેલો. હતો હું સુતો બારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છનો, મને દુખી કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. કટિંગ ધ એમ્બેલિકલ કોડ એટલે જન્મ આપ્યામાંથી છુટકારો, માતૃત્વની ફરજ પૂરી. કટિંગ ધ કોડ એ તો માતૃત્વની શરૂઆત છે. માં અને બાળકનો પહેલવેલો રુજુક સ્પર્શ અને તરત ખીલી ઉઠતું પરસ્પર બોન્ડિંગ વાળું નિખાલસ મોહક સ્મિત, એક અતૂટક ઋણાનુબંધની શરૂઆત.
માતૃત્વ એટલે માતા તરીકેના ધર્મનો અંગીકાર. માતૃત્વ એટલે માતા તરીકેના ધર્મનો અંગીકાર. અને પછી તો ધાવણથી માંડીને દૂધડિયા કાસડિયા સ્કૂલમાં પહેલે દિવસે જવાના દફતરનો ભાર એ પણ માએ જ ઉચકવાનો ને. જણતરના ભાર, પછી ભણતરનો ભાર, ગણતરનો ભાર, ચારિત્ર્યના ચણતરનો ભાર, પછી પરણેતરનો ભાર પણ માએ જ ઉચકવાનો. જણતરના ભાર પછી ભણતરનો ભાર, ગણતરનો ભાર, ચારિત્ર્યના ચણતરનો ભાર, પછી પરણેતરનો ભાર પણ માએ જ ઉચકવાનો. એ માં, તું માં છે કે કોણ છે? એ માં, તું માં છે કે કોણ છે? ભાર, બોજો, વજન, વેઠ, ઉપાધિ. અંબા, જનુની, જનત્રી, જનયિત્રી, રતિભાર, તુલાભાર, શેર, મણ, ખાંડી, ટન. માં આખી જિંદગીનો ભાર ઉપાડીને ફરે છે. માં આખી જિંદગીનો ભાર ઉપાડીને ફરે છે. આપણી અને પોતાની બે જિંદગીનો ભાર. માં આખી જિંદગીનો ભાર ઉપાડીને ફરે છે. આપણી અને પોતાની બે જિંદગીનો ભાર. સંતાનો માટેનું મેટાફોરિકલ લોન્ડ્રી લિસ્ટ તો એનું ખૂબ લાંબુ છે, એન્ડલેસ. માનું સંતાનો માટેનું મેટાફોરિકલ લોન્ડ્રી લિસ્ટ તો ખૂબ લાંબુ છે, એન્ડલેસ. પણ માનું પોતાનું બકેટ લિસ્ટ, માનું પોતાનું બકેટ લિસ્ટ સાવ કોરું, ટોટલી એમ્પ્ટી. Cherry blossom in Japan, Eiffel Tower in Paris, Northern Lights in Iceland, wild safari in Africa. સમસ્ત કુટુંબનો ભાર વેંઢારતી માએ આવા લીઝર ટાઈમની ઈચ્છા ક્યારે વ્યક્ત કરી જ નથી. માં કોઈ બીજી માં સાથે નિરાંતે બેસી સંતાનોના સુખ દુઃખની વાતો હોશે હોશે એક્સચેન્જ કરે છે. એ જ એનો લીઝર ટાઈમ, એ જ એનો લીઝર ટાઈમ. એલિયન્સ, ભગવાન ને માં. એલિયન્સ, ભગવાન ને માં. તો અવાજો અને ચહેલ પહેલ વચ્ચે ડફ, ખંજરી, મંજીરા એક ધારા વાગી રહ્યા છે. યાત્રા ચાલુ છે, ચાલુ જ રહેશે. અત્યારે, આજે, આવતીકાલે, અનંતકાળ સુધી. માને ખભે બેસાડી યાત્રાએ લઈ જવાતી માનો ભાર હવે મને ક્યારેય નહીં લાગે. ખભે બેસાડી યાત્રાએ લઈ જવાતી માનો ભાર હવે મને ક્યારેય નહીં લાગે. કારણ કે હું કવિ થવાનો ભાર લઈને પણ ફરું છું. કારણ કે હું કવિ થવાનો ભાર લઈને પણ ફરું છું. મારી કવિતામાં હું માં તે માં બીજા વગડાના વા, માં વિના સુનો સંસાર એવા શીર્ષક લખું છું. મારી કવિતામાં હું માં તે માં બીજા વગડાના વા, માં વિના સુનો સંસાર એવા શીર્ષક લખું છું. કવિતામાં હું માને ખભે બેસાડી યાત્રાએ લઈ જવાનો ભાર લખું છું. મારી કવિતામાં હું માને ખભે બેસાડી યાત્રાએ લઈ જવાનો ભાર લખું છું. થાક લખું છું, થાકોડા લખું છું. વૃદ્ધ માની સેવા ચાકરીની વાર્તા લખું છું. મારી કવિતામાં હું વૃદ્ધ માની સેવા ચાકરીની વાર્તા લખું છું. બચેલી જિંદગી જેમ તેમ જીવી નાખવા ઝઝૂમતી માની, બચેલી જિંદગી જેમ તેમ જીવી નાખવા ઝઝૂમતી માની લોનલીનેસ લખવા હું મારી કવિતામાં એક લીટી કોરી રાખું છું.
એની લોનલીનેસ લખવા હું એક લીટી કોરી રાખું છું. અને સ્મૃતિઓ લખવા બેઠેલો હું કેમ માત્ર વિસ્મૃતિઓ લખું છું? સ્મૃતિઓ લખવા બેઠેલો હું કેમ માત્ર વિસ્મૃતિઓ લખું છું? માની ભૂસાઈ રહેલી યાદ શક્તિનો સ્પષ્ટ ઉપસતો ગ્રાફ લખું છું. માની ભૂસાઈ રહેલી યાદ શક્તિનો સ્પષ્ટ ઉપસતો ગ્રાફ લખું છું. મારી માની ઓલવાતી નજરની ઝાંખપ લખું છું. માની ઓલવાતી નજરની ઝાંખપ લખું છું. ને હિયરિંગ એડ્સ પહેરવાનું ભૂલી જતી માને હું બાળકની જેમ વઢું છું વારંવાર. ને પછી હે શું કહ્યું એવા એના આર્ત્ર પોકારો લખું છું. હિયરિંગ એડ્સ પહેરવાનું ભૂલી જતી માને હું વારંવાર બાળકની જેમ વઢું છું. પછી હે શું કહ્યું એવા એના આર્ત્ર પોકારો લખું છું. હોસ્પિસ કેર કે વૃદ્ધાશ્રમ લખીને તરત છેકી નાખું છું. હોસ્પિસ કેર કે વૃદ્ધાશ્રમ લખીને તરત છેકી નાખું છું. વૃદ્ધ માનું પડી જવું, ધ ફોલ, ફ્રેક્ચર લખું છું. વૃદ્ધ માનું પડી જવું, ધ ફોલ, ફ્રેક્ચર લખું છું. પછી ઓપરેશનની શક્યતા પર હું ચોકડી મૂકું છું. વૃદ્ધ માનું પડી જવું, ધ ફોલ, ફ્રેક્ચર લખું છું. પછી ઓપરેશનની શક્યતા પર હું ચોકડી મૂકું છું. અને ધ્રુજતા હાથે હું મારી કવિતામાં અક્ષર, કાનો, માતર ગોઠવતો પાર્કિન્સન્સ લખું છું. ધ્રુજતા હાથે હું મારી કવિતામાં અક્ષર, કાનો, માતર ગોઠવતો પાર્કિન્સન્સ લખું છું. અને મને શૂન્ય મનસ્ક તાકી રહેલી માની આંખોનો ફડફડાટ લખું છું. મને શૂન્ય મનસ્ક તાકી રહેલી માની આંખોનો ફડફડાટ લખું છું. પહેલા જળજળિયા, પછી ટપ 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 આંસુઓથી હું ડિમેન્શિયા લખું છું. હું પહેલા જળજળિયા ને પછી ટપ ટપ આંસુઓથી ડિમેન્શિયા લખું છું. કે મારી માં મને ઓળખી જ ન શકે. મારી માં મને ઓળખી જ ના શકે. એક ઋણાનુબંધનો સાવ કટ ઓફ એવી દયામણી, રીબામણી અવસ્થાની અનુકંપા લખું છું. ખિન્ન થઈ હું રૂએ કંપારી લખું છું. કમકમા લખું છું. ખિન્ન થઈ હું રૂએ કંપારી લખું છું. કમકમા લખું છું. બસ આટલું લખ્યા પછી ખભે બેસાડી જાત્રાએ લઈ જવાતી માનો ભાર મને ક્યારેય નહીં લાગે. આટલું લખ્યા પછી ખભે બેસાડી જાત્રાએ લઈ જવાતી માનો ભાર મને ક્યારેય નહીં લાગે. આજે નહીં, કાલે નહીં, એના ગયા પછી પણ નહીં. આજે નહીં, કાલે નહીં, એના ગયા પછી પણ નહીં. કારણ કે જે જાય છે એ તો શરીર છે. માં ક્યારેય નથી જતી. માં ક્યાંય નથી જતી. એવી ક્યાંય ન ગયેલી માને ખભે બેસાડી હું લઈ જાઉં છું જાત્રા કરાવવા મારી કવિતામાં. વાહ ચંદુભાઈ, વાહ. થેન્ક યુ. પંચમભાઈ, હા બોલો વિપુલભાઈ.
હા બોલો. તમે સમાપન કરશો ને? હા જરૂર. ચંદુભાઈ, તમે છેલ્લે જે રીતે પ્રસ્તુતિ કરી, હજી એની કળ નથી વળી અમને. હું શું પ્રતિભાવ આપું? થેન્ક યુ. ચંદુભાઈને ગુજરાતી સાહિત્ય અકાદમી વતી હું અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો એ માટે વંદન કરું છું. એમની કવિતાની એક જુદી જ લઢણ છે. એમની પ્રસ્તુતિ, કવિતાની બાની એ સતત આપણે માણ્યા કરીએ. આ તો એક નાનો સમય હતો, પણ ખૂબ આનાથી લાંબુ સેશન હોય તો આપણને ખૂબ ખૂબ મજા આવે. ચંદુભાઈ, તમે તમારા ગળાની જે આ પરિસ્થિતિ છે એની વચ્ચે પણ તમે અમને તમારી કવિતાથી એક આખું સેશન, સુવાંગ સેશન આપ્યું. એ માટે હું વધુ તો શું કહું, તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે તમારે ફ્લાઇટ પકડવાની છે અમે જાણીએ છીએ, અને આવી રીતે તમે આ સમયને, અમારા આમંત્રણનું જે તારીખ આપણે ફિક્સ કરી હતી એને તમે બરાબર સાચવી, પ્રસંગ સાચવ્યો, ટાણું સાચવ્યું. એ માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. અને સર્વ શ્રોતા મિત્રો, દર્શક મિત્રો, તમે અહીંયા હાજર રહ્યા, ચંદુભાઈને ખૂબ બિરદાવ્યા. એ જોઈ શકાતું હતું તમારી બોડી લેંગ્વેજ, તમારા ચહેરા બધા ઉપરથી. તો આ એક ખૂબ સરસ પ્રસંગ રહ્યો. તમારા સૌનો આભાર. અને ચંદુભાઈનો હવે વધારે સમય ન લેતા આપણે આ બેઠક આટોપીએ, પણ એટલું પણ ધ્યાન રાખીએ કે હજી આ જ મહિનામાં 18મી તારીખે આપણો એક બીજો પ્રસંગ છે. 18 ડિસેમ્બરે પણ બપોરે 1 વાગે, ખાસ યાદ રાખજો, 2 વાગે નહીં, 1 વાગે આપણી સાથે અમર ભટ્ટ હશે અને મકરંદ દવેની જન્મ શતાબ્દી નિમિત્તે એમની કવિતાઓ અને કવિતાઓનું સ્વરાંકન પ્રસ્તુત કરશે. અને એના પછી 1 જાન્યુઆરીનો કાર્યક્રમ પણ છે, તો એમાં પણ હાજર રહેજો. એમાં દીપકભાઈ મહેતા મુંબઈથી આપણી સાથે હાજર રહેશે. તો આ કાર્યક્રમની માહિતી તમને આપી. સૌને ખૂબ ખૂબ વંદન. ફરીથી એકવાર ચંદુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. હું પણ છેલ્લે કહીશ કે વિપુલ કલ્યાણી, ખૂબ સ્નેહ છે તમારો. અને પંચમ, તારી મિત્રતા આપણે ઓનલાઈન તો છે જ. અને ગુજરાતી સાહિત્ય અકાદમી UK નો ખૂબ ખૂબ આભાર. અને સૌ મિત્રોનો, ખાસ કરીને હરિકૃષ્ણભાઈ, મણિહરભાઈ, દિવ્યાબેન, તમારી દાદથી મને બહુ જ પ્રોત્સાહન મળ્યું. મારા ગળાને પણ થોડી રાહત રહી. અને પણ જે દિવસે ફરી એકવાર આવીશ, મારું ગળું સાચું હોય તો આરપી ને ખબર છે કે હું તો તોડફોડ છું. થેન્ક યુ. ચંદુભાઈ, બીજી વખત લઈને જરૂર આવો. કરીશું ચોક્કસ. હોપફુલી ઇન પર્સન કરી શકીએ હવે નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ. ચાલો, આવજો. આવજો.